વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી। આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત રાજ્યપાલ હાજર રહ્યા હતા। પીએમએ આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને અપનાવતા આતંકીઓનો ખાત્મો કરવા નિર્દેશ આપ્યો છે। જમ્મુ કાશ્મીરમાં નિર્ભય આતંકવાદ ઘાટીમાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકી હુમલા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રાજ્યપાલ મનોજ સિન્હા અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી। બેઠકમાં પીએમએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે। તેમણે કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદ બરદાસ્ત કરવામાં નહીં આવે। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસમાં અનેક આતંકી હુમલા થયા છે, જેમાં આતંકવાદીઓએ છેલ્લા 4 દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લાના અનેક વિસ્તારમાં હુમલો કરી દહેશત ફેલાવી છે। છેલ્લા 4 દિવસમાં થયેલા આતંકી હુમલામાં 9 તીર્થયાત્રીઓ સહિત 1 સીઆરપીએફ જવાન તો 2 પોલીસકર્મી માર્યા ગયા છે, તો 7 સુરક્ષાકર્મીઓ અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પીએમ મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઘાટીમાં આતંકીઓનો ખાત્મો કરવા પીએમના નિર્દેશ, આતંકવાદને સાંખી લેવામાં નહીં આવે। બેઠક દરમિયાન પીએમએ વરિષ્ઠ અધિકારીઓને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓને સંપૂર્ણ રીતે તૈનાત કરવાના આદેશ આપ્યા છે। તેમણે ગૃહપ્રધાન અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે ચર્ચા કરી। નોંધનીય છે કે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા। તેમની પાસે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ડોડા જિલ્લામાં કોટાટોપ, ચટ્ટાગલ્લા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યાં મંગળવારે અને બુધવારે આતંકવાદીઓ સાથેની અલગ-અલગ અથડામણમાં 2 પોલીસકર્મીઓ સહિત 7 લોકો માર્યા ગયા હતા, તો અનેક કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। નાકાબંધી અને સર્ચ ઓપરેશન બાદ 2 આતંકી ઠાર। જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારે 2 હુમલામાં સંડોવાયેલા 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરી 20 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, તો બીજી તરફ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રિયાસી અને રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીના સ્કેચ સાથે સામ્યતા ધરાવતા એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો। રાજૌરીના નૌશેરા અને નજીકના પૂંછમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આતંકવાદી ખતરાની બાતમી મળ્યા બાદ કઠુઆ, સાંબા અને જમ્મુ જિલ્લામાં પણ સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV। જમ્મુ કાશ્મીરમાં થયેલા ઉપરાછાપરી આતંકી હુમલાને લઈ અને ફરી એકવાર પાડોશી દેશ પાકિસ્તાનની ખોરીદાનત સામે આવી છે। પાકિસ્તાને મોકલેલા ભાડાના આતંકીઓએ જમ્મુ કાશ્મીરના તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓને અંજામ આપ્યો, ત્યારે હવે જમ્મુ કાશ્મીરના ડીજીપીએ ચોખ્ખું કહ્યું છે કે પાકિસ્તાને મોકલેલા એક આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલા। પાકિસ્તાન આતંકીઓની કરાવી રહ્યું છે ઘૂસણખોરી। સરહદ પારથી રચાઈ રહ્યું છે મોટું ષડયંત્ર। જમ્મુ કાશ્મીરમાં રિયાસી, કઠુઆ, ડોડા સહિત 4 સ્થળોએ એક પછી એક આતંકી હુમલાએ સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી શાંતિથી પૂર્ણ થતાં અકળાયેલા આતંકીઓ અને તેના પાકિસ્તાને ફરી એકવાર ખૂની ખેલ ખેલવાનું ષડયંત્ર રચ્યું છે। આતંકવાદીઓએ ફરી એકવાર તેમની ગોળીઓથી કાશ્મીરની શાંતિ હણવાનો પ્રયાસ કર્યો। માત્ર 90 કલાકમાં 4 આતંકવાદી હુમલા એ કોઈ સંયોગ નથી, પરંતુ એક મોટા ષડયંત્ર તરફ ઇશારો કરે છે। આતંકવાદીઓ પાસે મળી આવેલા પાકિસ્તાની પુરાવાઓ પણ આ જ વાતને પોકારી રહ્યા છે। तो एक इंटेंट जो है एनिमी की वो ये है कि अपने ही वहाँ के लोगों को, पाकिस्तान के लोगों को वहाँ उनको रिक्रूट करके यहाँ जबरन उनको भेजा जा रहा है। अब बहुत लंबी टेरान है, हमारा डिफ़िकल्ट टेरान है, जंगल है, खाड़ी है, पहाड़ है, नाला है, तो इसको
मद्देनज़र इसको इस्तेमाल करके इसमें फॉरेन फाइटर्स, फॉरेन टेररिस्ट्स को अंदर डाल के इसको खासकर जामुन जगह को